Hello students. So today we have Nirali Kanakra with us કે જેઓને 12th માં 92% સાથે A1 ગ્રેડ સિક્યોર કર્યો છે. કોંગ્રેચ્યુલેશન્સ નિરાલી. થેન્ક યુ મેમ. હા, તો મને તમને એક ક્વેશ્ચન પૂછ્યો છે કે તમારી કોઈ હેબિટ કે જે તમને 12th માં એમ કે ને કે A1 ગ્રેડ સિક્યોર કરવા માટે હેલ્પફુલ થઈ હોય. પહેલે તો હું બહુ રેગ્યુલર હતી, અકાઉન્ટ્સ અને સ્ટેટ્સની હું બહુ રેગ્યુલરલી પ્રેક્ટિસ કરતી કે જેનાથી મને એમાં કોન્ફિડન્સ આવવા માંડ્યો અને મારા સમ્સ ને બધું ટેલી થવા માંડ્યું. કન્સિસ્ટન્સી વીકમાં ઓલ્ટરનેટ ડેઝ કરતી અકાઉન્ટ્સ અને સ્ટેટ્સ હાફ એન અવર. અને કન્સિસ્ટન્સી મેન ઇમ્પોર્ટન્ટ છે ને હા. કે તમારી હેબિટ હા. કે જે તમને 12th માં A1 માટે હેલ્પફુલ થઈ. હમ. ઓકે, તો કોઈ એવી ટીપ પીસ ઓફ એડવાઇસ કે જે તમે તમારા જુનિયર્સને કે નેક્સ્ટ યર જે 12th ની માટે અપિયર થવાના છે એને આપવા માંગતા હો? હા, પહેલે તો કોન્સેપ્ટ ક્લિયરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું 11th થી જ બેઝ ક્લિયર હશે તો તમને પ્રોબ્લેમ નહીં થાય કોઈ બી વસ્તુમાં Okay. 12thમાં. અને બીજું છે કન્સિસ્ટન્સી. તમારે રેગ્યુલર રહેવાનું છે અકાઉન્ટ સ્ટેટ્સમાં મોસ્ટલી. એમાં તમારે રોજ હાફ એન અવર તમે દેશો તો બી તમને એ સબ્જેક્ટ પાછું દેશે. તમે એમાં તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરશો તો જ તમને આપશે. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ ને કે કન્સિસ્ટન્સી યસ. પ્લસ ટાઈમ મેનેજમેન્ટ અને પેપર પ્રેક્ટિસ તો સ્ટુડન્ટ્સને છે A1 ગ્રેડ તો ઇઝીલી સિક્યોર થઈ જાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.